हेलो विद्यार्थी मित्रों, आज अपनी मस्त मजानी चेनल में 12 सायन्स की शुरुआत करवा जई रह्या छे त्यारे एक विधान लखेलू है स्टॉप व स्टार्ट टी इज इक्वल टू 0। टी बराबर 0 थी आपणे हवे स्टॉप व चालू करवानी है। घणा विद्यार्थी मित्रों मन में एवुं होय के 11मा धोरणनी अंदर थोड़ा मारा मुद्दा कचासवाळा है, एमां मार्क्स ओछा आव्या छे, तो 12 सायन्स में शुं 12 सायन्स में ज्यां ज्यां 11 सायन्सना टॉपिक आवता हशे हूँ तमने समझावतो रहीश, परंतु आपणे हवे ए बधुं भूली जईशुं अने टी बराबर 0 समय आपणे काम करवानी शरूआत करता जईशुं अने અહીંથી જ આપણી યાત્રાની શરૂઆત થાય છે। તો સરસ મજાના જુસ્સા સાથે આપણો મેન્ટલી શેડ્યુલ ગોઠવી નાખીએ કે બસ ટી બરાબર 0 આજથી જ શરૂ। હવે હું 12 સાયન્સમાં જરા કે સમય બગાડીશ નહીં અને 12 સાયન્સની અંદર સરસ મજાનું રિઝલ્ટ લાવીને બતાવીશ। ઓકે, તો મસ્ત મજાની રીતે ફિઝિક્સ ભણવાનો આનંદ લઈશું। પહેલું ચેપ્ટર છે, પહેલા ચેપ્ટરના સંદર્ભમાં થોડો ઘણો બેઝિક કોન્સેપ્ટ છે। વીજભાર એટલે શું, ધન વીજભાર, ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ બધું આપણને ખ્યાલ છે, પણ થોડી ઘણી ચર્ચા એમાં કરી લઈશું। તો ચેપ્ટરનું નામ છે વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર। મિત્રો, અહીંયા આપણી પાસે વિદ્યુત અને મેગ્નેટને રજૂ કરતા ભૌતિક વિજ્ઞાનની આખી એક શાખા છે, એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ। એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની બે શાખાઓ પડે, એક ઇલેક્ટ્રોસ્ટેટિક અને એક ડાયનેમિક્સ। સ્ટેટિક્સનો મતલબ થાય સ્થિર, તો ઇલેક્ટ્રોસ્ટેટિક ક્યારે ઉપયોગ થાય? વીજભાર કેવો હોય? સ્થિર હોય। જ્યારે વીજભાર સ્થિર હોય ત્યારે તેના તમામ પાસાનો અભ્યાસ કરતી ભૌતિક વિજ્ઞાનની શાખાને ઇલેક્ટ્રોસ્ટેટિક કહેવાય। તો ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર આપણે ચેપ્ટર નંબર 1 આવશે વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર, ચેપ્ટર નંબર 2 આવશે કેપેસિટર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તો ટૂંકમાં પહેલું અને બીજું ચેપ્ટર છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક છે, કુલમનો નિયમ પણ આવશે। ઇલેક્ટ્રોડાયનેમિકની અંદર શું આવશે? તો વીજભાર શું કરતો હોય? ડાયનેમિકનો મતલબ જ થાય ગતિ। તો વીજભાર જ્યારે ગતિ કરતો હોય ત્યારે ભૌતિક વિજ્ઞાનની એ શાખાને કહેવાય ઇલેક્ટ્રોડાયનેમિક્સ। અને ઇલેક્ટ્રોડાયનેમિક્સની અંદર પ્રવાહ વિદ્યુત આવશે। વીજભાર ગતિ કરે એટલે કરંટ પેદા થાય, મતલબ વીજભારની ગતિ સાથે સંકળાયેલી તમામ બાબતો। એમાં ચુંબકીય ક્ષેત્ર પણ આવશે, કારણ કે વીજભાર ગતિ કરે તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર પેદા થાય। તો વિદ્યુત અને ચુંબક બંનેની ઘટનાઓને સમાવતી તમામ બાબતો ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં આવશે। તો આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોસ્ટેટિક ચેપ્ટર નંબર 1 વીજભાર અને વિદ્યુત ક્ષેત્ર। તેમાં બેઝિક કોન્સેપ્ટ આપણો વીજભાર એટલે શું, વીજભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આપણે વીજભાર સમજી લઈએ। વીજભાર કોને કહેવાય? તો વીજભારની કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન ના આપી શકાય। વીજભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે। જેમ કે સમજવા માટે દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, પરંતુ દ્રવ્યમાનના કારણે બે પદાર્થો વચ્ચે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ। તો આપણે વીજભાર સમજાવવા માટે એવું કહી શકીએ કે જેવી રીતે દ્રવ્યમાનના લીધે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તેવી રીતે પદાર્થનો એવો આંતરિક ગુણધર્મ વીજભાર કે જેના કારણે બે વચ્ચે વિદ્યુત બળ લાગે છે। મતલબ ગુરુત્વાકર્ષણ બળ માટે જવાબદાર ગુણધર્મને દ્રવ્યમાન કહેવાય, તો વિદ્યુત બળ માટે જવાબદાર આંતરિક ગુણધર્મને વીજભાર કહેવાય। હા, અહીં એ બાબત ધ્યાન રાખીશું કે દ્રવ્યમાન હોય તો જ વીજભાર હોય, મસ્ટ બી। વીજભાર હોવા માટે દ્રવ્યમાન જરૂરી છે, પરંતુ દ્રવ્યમાન માટે વીજભાર જરૂરી નથી। દ્રવ્યમાન માટે વીજભાર જરૂરી નથી, હોય પણ ખરું, ના પણ હોય, પરંતુ વીજભાર માટે દ્રવ્યમાન જરૂરી છે। મતલબ કોઈ એવો પદાર્થ ન હોય કે જેના ઉપર દ્રવ્યમાન ન હોય, દ્રવ્યમાન હોય તો વીજભાર હોય। ઓકે, વીજભારના બે પ્રકાર છે, આપણને ખ્યાલ છે કયા બે પ્રકાર? તો
ધન વીજભાર, ઋણ વીજભાર. ચલો વીજભારનો એકમ લઈ લઈએ. પહેલાં એની સંજ્ઞા લઈ લઈએ. સંજ્ઞા માટે કેપિટલ ક્યુ પણ લખાય, ઘણી વખત સ્મોલ ક્યુ પણ લખાય. એકમ લઈ લઈએ એનું. તો વીજભારનો એકમની બે પદ્ધતિ. એમકેએસમાં કુલમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એના એકમને આપણે કુલમ વડે દર્શાવીશું. અને સીજીએસમાં બીજું એકમ છે, એને કહેવાય ESU, ઇલેક્ટ્રો સ્ટેટિક યુનિટ અથવા સ્ટેટિક કુલમ પણ કહેવાય. અને એ બંને વચ્ચેનો સંબંધ 1 કુલમ બરાબર 3 × 10⁹ ESU. 1 કુલમ બરાબર 3 × 10⁹ ESU. વીજભાર બે પ્રકારના હોય. ધન વીજભાર જનરલી આપણે બધાને ખ્યાલ છે. ધન વીજભાર કોનું હશે? પ્રોટોનનો વીજભાર એ ધન વીજભાર છે. ઋણ વીજભાર ઇલેક્ટ્રોન વીજભાર એ ઋણ વીજભાર છે. અને ન્યુટ્રોન એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પ્રોટોનના વીજભારને આપણે +E વડે દર્શાવીશું, ઇલેક્ટ્રોનના વીજભારને આપણે -E વડે દર્શાવીશું. અને બંનેનું મૂલ્ય વારંવાર દાખલામાં ઉપયોગી થશે એટલે યાદ જ રાખીશું. 1.6 × 10⁻19 કુલમ. આનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ. બંનેનું મૂલ્ય સરખું, પરંતુ પ્રોટોનનો વીજભાર ધન અને ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ લઈશું. બીજું આપણને એ પણ ખ્યાલ છે કે સજાતીય વીજભારો હોય તો એમની વચ્ચે આકર્ષણ લાગે કે અપાકર્ષણ. સજાતીય હોય તો અપાકર્ષણ લાગે અને વિજાતીય હોય તો આકર્ષણ બળ લાગે. ઓકે. હવે આની અંદર બુકની અંદર તમને જુદી જુદી પ્રવૃત્તિઓ આપી છે. પ્રવૃત્તિમાં એક પ્લાસ્ટિકનો સળિયું હોય, બીજું કાચનો સળિયું છે, એક ઋણ વીજભારિત હોય, એક ધન વીજભારિત હોય. બંનેને નજીક લાવીએ તો સ્વાભાવિક વસ્તુ છે, બંને એકબીજા પર આકર્ષણ બળ લગાડશે. તો ટૂંકમાં પ્રયોગો વડે નક્કી કરી શકાય કે ભાઈ સજાતીય વીજભાર હોય તો અપાકર્ષણ લાગે અને વિજાતીય વીજભાર હોય તો આકર્ષણ લાગે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વીજભાર સિવાય પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દ્રવ્યમાનનો વારંવાર ઉપયોગ થશે. તો આપણે એ પણ જોઈ લઈએ. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન Me 9.1 × 10⁻31 કિલોગ્રામ અને પ્રોટોનનું દ્રવ્યમાન Mp 1.67 × 10⁻27 કિલોગ્રામ. ન્યુટ્રોનનું દ્રવ્યમાન પણ એટલું જ હોય, પ્રોટોન જેટલું, 1.67 × 10⁻27. ઓકે. તો આ બંનેની કિંમત સરખી હોય, યાદ રાખતા જઈશું. હવે આપણે વીજભારના બેઝિક વીજભારિત કરવા માટેનો 3 મેથડ છે. એ 3 મેથડ સમજીને પછી વીજભારનું ક્વોન્ટમિક અને એનો ગુણધર્મ સમજીશું. ચલો આટલું નોંધી લઈએ. મિત્રો, પદાર્થને વીજભારિત કરવાની 3 મેથડ છે. મતલબ વીજભારિત કરવું એટલે ચાર્જિંગ કરવાની રીત. જે રીતે આપણે મોબાઈલનો ઉપયોગ કરતા હોય અને મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય તો એને ચાર્જ કરવા માટે જે રીતે આપણે એને વધારે વિદ્યુત સ્થિતિમાન ધરાવતા પ્લગમાં ભરાવીએ છીએ, તેમાંથી ઇલેક્ટ્રોન આપણી મોબાઈલની બેટરીમાં જમા થતા જાય અને ધીમે ધીમે એ ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તો આપણે કહીએ છીએ કે ચાર્જિંગ વધતું જાય. તો એ જ પ્રમાણે અહીંયા ચાર્જિંગ કરવાની 3 મેથડ આપેલી છે. એક ઘર્ષણ વડે. સમજો, કોઈપણ બે પદાર્થોને જ્યારે આપણે કોઈ પદાર્થ A અને કોઈ પદાર્થ B અવાહક A અને B પદાર્થોને જ્યારે આપણે કોન્ટેક્ટમાં લાવીને ઘર્ષણ કરીશું તો મિત્રો આ જે પદાર્થો છે, પદાર્થો અણુઓના બનેલા હશે. એ અણુ પરમાણુની અંદર છેલ્લી કક્ષામાં, ચલો ન્યુક્લિયસ, એની કક્ષાઓમાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, તમને ખ્યાલ છે. હવે પ્રશ્ન એ કે જ્યારે બે પદાર્થને આપણે ઘર્ષણ કરાવીશું તો ઘર્ષણના કારણે આપણે હાથને પણ આમ ઘસીએ છીએ તો ઘર્ષણના કારણે કઈ ઉર્જા ઉત્પન્ન થાય? ઉષ્મા ઉર્જા. એ ઉષ્મા ઉર્જા આ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને મળશે. તો જો એ ઉર્જા આ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા કરતાં, અચ્છા ન્યુક્લિયસમાં જે પ્રોટોન છે, પ્રોટોન તો સ્ટ્રોંગ બળથી જોડાયેલા છે. તો ક્યારેય પણ યાદ રાખીશું, ક્યારેય પણ બે પદાર્થો વચ્ચેની પ્રક્રિયા થાય, બે પદાર્થો વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય કેમિસ્ટ્રીમાં પણ, તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર પ્રોટોન ક્યારેય પણ ટ્રાન્સફર ના થાય. કારણ કે પ્રોટોન તો ન્યુક્લિયસની અંદર સ્ટ્રોંગ બળથી જોડાયેલા છે. માત્ર કોની આપલે થાય? ઇલેક્ટ્રોનની આપલે થાય. એમાં પણ આપણને ખ્યાલ છે
કે ભાઈ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી દૂર હોય, તો છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસથી બળ કેવું હોય? ઓછું હોય, આકર્ષણ બળ ઓછું હોય. એટલે છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એની બંધન ઉર્જા ઓછી હોય. તો જેવી ઉર્જા મળશે તો સૌથી પહેલાં કયા ઇલેક્ટ્રોન છૂટા પડશે? છેલ્લી કક્ષાના. તો બે પદાર્થોને જ્યારે ઘર્ષણ કરવામાં આવે તો ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. એ થર્મલ એનર્જી કોને મળશે? અંદર રહેલા ઇલેક્ટ્રોનને, બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને થર્મલ એનર્જી મળશે. તો એ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ટ્રાન્સફર થશે. તો ઘર્ષણ કરવાથી આપણે બે ઉદાહરણ લીધા છે. એક કાચનો સળિયો લીધો છે, ઊનનું કાપડ લઈ લીધું, રેશમનું કાપડ લઈ લીધું, બંને અવાહક. આ બંનેને જ્યારે આપણે ઘર્ષણ કરાવીશું તો એક પદાર્થ ઉપરથી અહીંયા ક્યાંથી ક્યાં જઈએ? તો કાચના સળિયા પરથી રેશમના અથવા ઊનના કાપડ ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. તો ભાઈ અહીંથી અહીં ઇલેક્ટ્રોન ગયા, 4 ઇલેક્ટ્રોન ગયા સમજવા માટે. તો જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ પોતે શું બને? ધન બનશે. અને જેને ઇલેક્ટ્રોન મેળવ્યા એ શું બનશે? ઋણ બનશે. અસલમાં ઇલેક્ટ્રોન ગુમાવેલે ધન કેવી રીતે બનશે? ઇલેક્ટ્રોન મેળવ્યા તો ઋણ કેવી રીતે બનશે? સમજવાનું. મેં કીધું ને, બુકની અંદર જે આપ્યું છે એ તમે તમારી રીતે વાંચી લેવાનું. વસ્તુ એ ફીલ કરવાની. એવું નથી કે ઇલેક્ટ્રોન અહીં ગયા તો અહીંયા કેમ ધન થઈ ગયું. ધન કોઈ જગ્યાએથી આવતો નથી. મારી પાસે આ એક પદાર્થ છે A, આ એક પદાર્થ છે B. ચલો આની અંદર આપણે સમજવા માટે 1 2 3 4 5 6 પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ કેટલા? 6 ઇલેક્ટ્રોન. તો આનો કુલ વીજભાર કેટલો છે? 0. Q1 0. એ જ રીતે અહીં પણ લઈ લઈએ 6 પ્રોટોન, જસ્ટ સમજવા માટે સંખ્યા, અને 6 ઇલેક્ટ્રોન. તો આનો કુલ વીજભાર કેટલો? 0. હવે હું એવું કહું છું કે આમાંથી એક ઇલેક્ટ્રોન આ બાજુ ટ્રાન્સફર થયો. જુઓ તમે. તો ભાઈ આની અંદર હવે ટોટલ ધન વીજભાર કેટલો? ધન વીજભાર તો 6 ના 6, તો +6E. અને ઋણ વીજભાર કેટલો થઈ ગયો? એક ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો, -5E. તો ખરેખર આનો નેટ વીજભાર કેટલો થઈ ગયો? 6 માંથી 5 જશે એટલે +E. આ બાજુ આવો, કેટલા ધન વીજભાર? 6 ના 6, ઓકે, +6E સાચું. પછી ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન હતા અને આ બાજુથી એક ઇલેક્ટ્રોન આવ્યો તો 7 ઇલેક્ટ્રોન થયા, -7E વીજભાર. બંનેનો સરવાળો કરો તો -E. એનો મતલબ થયો કે જો એ પદાર્થમાંથી એક ઇલેક્ટ્રોન B તરફ જાય તો એની અંદર એક ધન વીજભાર વધે, અને જેના ઉપર જાય એમાં ઇલેક્ટ્રોન વધ્યા તો એનો ઋણ વીજભાર વધે. તો આ બાજુથી આ બાજુ 4 ઇલેક્ટ્રોન ગયા તો આનો કુલ વીજભાર થઈ ગયો +4E, નેટ વીજભાર, ચોખ્ખો વીજભાર. અને આની ઉપર 4 ઇલેક્ટ્રોન આવ્યા તો -4 ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. કેમિસ્ટ્રીમાં આપણને ખબર છે કે જ્યારે કોઈ એક પદાર્થમાંથી બીજા પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો જે ઇલેક્ટ્રોન આપે એ દાતા છે, દાનવીર, કર્ણ આપે તો એ ધન બનશે, પોઝિટિવ. અને જે મેળવે છે, મેળવનાર, દેવાદાર, તો એ હંમેશા ઋણ બનશે. સમજવા માટે આ બરાબર સમજવું જોઈએ કે અંદર રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એના એ જ હોય, પણ એક ઇલેક્ટ્રોન અહીંયા ગયો તો ઇલેક્ટ્રોન ઘટ્યો. ઇલેક્ટ્રોન ઘટ્યો તો ધન વીજભાર વધતો નથી, પણ નિસાપેક્ષે એક ધન વીજભાર વધી ગયો, અહીંયા એક ઋણ વીજભાર વધશે. તો કાચના સળિયાને આ પેર યાદ રાખીશું. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વીજભારિત બનશે, રેશમનું કપડું અથવા ઊનનું કાપડ ઋણ વીજભારિત બનશે. ચલો એવી જ રીતે ચામડું, સૂકું ચામડું એને ફર કહેવાય. ભાઈ સૂકું ચામડું એટલે અવાહક થઈ ગયું, પ્લાસ્ટિક પણ અવાહક છે. ઘર્ષણ દ્વારા આ પ્રક્રિયા અવાહક માટે શક્ય છે, યાદ રાખીશું. અને પછી સંપર્ક કરાવીશું સુવાહક માટે, બીજી મેથડ છે. તો ચામડા પરથી પ્લાસ્ટિકના સળિયા પર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. ચલો 3 ઇલેક્ટ્રોન ગયા એવું ધારી લઈએ આપણે. 3 ઇલેક્ટ્રોન ગયા તો આ શું બનશે? +3E જેટલો ધન વીજભારિત, અને આ રહ્યું -3E જેટલો ઋણ વીજભારિત. તો ઘર્ષણ વડે શરૂઆતમાં આનો વીજભાર કેટલો હતો? 0. હવે કેટલો થઈ ગયો? 4E. આનો શરૂઆતમાં વીજભાર કેટલો હતો? 0. આનો કેટલો થઈ ગયો? -4E. તો તમે અલગ અલગ પદાર્થોનું શું કર્યું? ચાર્જિંગ કર્યું. એકને ધન બનાવ્યો, બીજાને ઋણ વીજભારિત બનાવ્યો. આમ ઘર્ષણ દ્વારા અવાહક પદાર્થોને વીજભારિત કરી શકાય. મેથડ નંબર 2,
ખ્યાલ આવી ગયો મિત્રો? આમાં શરૂઆતમાં વીજભાર 0 હતો અને 4 થયો તો વીજભારિત થયો. સંપર્ક કરાવવાથી એ સુવાહક માટે છે. આ અવાહક માટે હતું. હવે આપણે સુવાહકને સંપર્ક કરાવીએ. પણ એની એક શરત છે અહીંયા આ ચેપ્ટર પૂરતી. શરત એ કે સમાન ધાતુના ગોળા હોવા જોઈએ, જેની ત્રિજ્યા સમાન, જેનો શેપ પણ સમાન. સુવાહક ધાતુના ગોળા સમાન દ્રવ્યના અને સમાન ત્રિજ્યાના હોય તો ચલો આપણી પાસે એક વીજભાર, એક ગોળો લઈ લઈએ એ, એના ઉપર ધન વીજભાર લઈ લઈએ +6. ફરીથી સમજો, આની અંદર કંઈ 6 જ પ્રોટોન નહીં હોય. સમજ પડે ને તમને? આ નેટ વીજભાર લખ્યું. અસલમાં આની અંદર તો ધન વીજભારની સંખ્યા ઘણી બધી હશે, પણ આમાંથી માત્ર ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 સમજવા 13 લીધે જાય. 13માંથી મેં અહીંયા +6 બતાવ્યા તો 1 2 3 4 5 6 કેટલા બતાવ્યા આપણે? 6 ને 7. તો અંદર 7 ઇલેક્ટ્રોન હશે ભાઈ. 7 ઇલેક્ટ્રોન અને 7 ધન વીજભાર, તો આ 7 એકબીજાની અસર તો શું કરી? નાબૂદ કરી. તો વધારાના વીજભાર કેટલા છે? માત્ર +6. તો મેં અહીંયા પ્લસ બતાવ્યું. ઓકે, જેવી રીતે અહીંયા પ્લસ થઈ ગયું ના માઇનસ થયો તેવું. તો એક સુવાહક ધાતુનો ગોળો કે જે ખરેખર ધન વીજભારિત છે, એ ધન વીજભારિત સુવાહક ધાતુના ગોળાને તદ્દન તેના જેવો સમાન ત્રિજ્યાનો સમાન દ્રવ્યના ધાતુના ગોળાની નજીક લાવીએ. આના ઉપર વીજભાર કેટલો છે મિત્રો? +6e. અને આના ઉપર વીજભાર કેટલો છે? 0. હવે આ બંનેને આપણે સંપર્ક કરાવીએ. તો સંપર્ક કરાવવાથી સ્વાભાવિક વસ્તુ છે, તમે જ બોલો ચલો એડો શું થાય? તો આનો ધન વીજભાર વધુ છે, આનો ઋણ વીજભાર ઓછો છે. તો આ ધન વીજભાર શું કરશે? આ બાજુ ગતિ કરશે. અસલમાં ધન વીજભાર ક્યારેય પણ ગતિ કરતો નથી. પાછો પ્રશ્ન આવ્યો, ધન વીજભાર ક્યારેય ગતિ કરતો નથી. પહેલું ચેપ્ટર મહત્વનું એ જ છે કે નાના નાના કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવાના છે. ચલો એ આ રીતે મેં લીધું. અહીંયા 6 ધન વીજભાર, ઇલેક્ટ્રોન પણ હશે આમાં. આની અંદર ઇલેક્ટ્રોન હશે, પણ જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા ધન વીજભાર હશે. માટે આનો પરિણામી વીજભાર કેટલો? 0. ભાઈ આમાં જેટલા ધન વીજભાર હશે એટલા ઇલેક્ટ્રોન નહીં હોય, એના કરતાં ઇલેક્ટ્રોન કરતાં ધન વીજભારની સંખ્યા કેટલી છે? +6 વધુ છે. તો આનો વીજભાર થઈ ગયો +6e. હવે જેવો આ ધન વીજભારિત ધાતુના ગોળાને આના કોન્ટેક્ટમાં લાવીશું તો ખરેખર યાદ રાખીએ, ક્યારે પણ પ્રોટોન અથવા ધન વીજભાર ગતિ કરતો નથી. ગતિ હંમેશા કોની થાય છે? ઇલેક્ટ્રોનની ગતિ થાય છે. તો શું થાય બોલો ચલો? આ ધન વીજભાર છે, આ ઋણ વીજભાર ઇલેક્ટ્રોન પણ આમાં છે. તો આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન શું થાય? આમાં ગતિ કરશે. સમજવા માટે 1 2 અને 3 ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા. તો 3 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય મિત્રો, 1 2 અને 3. તો 3 ઇલેક્ટ્રોન આ 3 વીજભારની અસરને શું કરે? નાબૂદ કરે. હવે જુઓ તમે, 3 ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા. ચલો આના ઉપર કેટલો વીજભાર થઈ ગયો? +3e. આના ઉપર જુઓ વીજભાર ઋણ કેટલો? 1 2 3 4 5 6 7 8 9. તો -9e. ધન વીજભાર કેટલો છે? 12e છે. જુઓ +12e. તો 12માંથી 9 જાય એટલે +3e. પરિસમજન. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, પણ એ ઇલેક્ટ્રોન એવી રીતે ટ્રાન્સફર થશે કે જો સમાન ગોળા અને સમાન ત્રિજ્યાના સમાન ધાતુના ગોળા હોય તો બંને ઉપર, આના ઉપર હતું 6e0 બંને ઉપર શું થઈ ગયું મિત્રો? અડધો અડધો વીજભાર થઈ જશે. તો યાદ રાખવાનું, સમાન ધાતુના ગોળાઓને સંપર્કમાં લાવવામાં આવે ત્યારે તેનો કુલ વીજભાર સંપર્ક કરાવ્યા પછી સંપર્ક બાદ બંને ઉપર વીજભાર અડધો અડધો વહેંચાઈ જાય. ટોટલ 6e + 0 એટલે 6e. તો આના ઉપર વીજભાર થઈ જાય +3e, આના ઉપર વીજભાર થઈ જાય +3e. ખ્યાલ આવે છે ને? ચલો જોઈએ એનું એક એક્ઝામ્પલ, માત્ર જસ્ટ MCQS. રકમ આખી બોલતો નથી, આ રીતે વિચારીએ. એક ધાતુનો ગોળો એ છે, એના ઉપર વીજભાર Q છે,
બીજો ધાતુનો ગોળો બી છે, એના ઉપર વીજભાર Q/2 છે, અને ત્રીજો ધાતુનો ગોળો સી છે, એના ઉપર વીજભાર Q છે. ચલો પહેલાં એ અને બીને સંપર્ક કરાવીને છૂટા પાડતા. એ અને બીને સંપર્ક કરાવી છૂટા પાડતા. તો એનો વીજભાર Q, બીનો વીજભાર Q/2, સંપર્ક કરાવીને છૂટા પાડીએ તો એ અને બી ઉપર વીજભાર કેટલો થઈ જશે? બેનો સરવાળો કરો. 1 અને અડધો એટલે દોઢ. કેટલો ટોટલ વીજભાર છે? 3Q/2. ભાઈ અડધો અડધો થઈ જશે એટલે 3Q/4, 3Q/4. ખ્યાલ આવે છે ને? એ જ રીતે તમને શરૂઆતમાં એવું પણ કહી શકે કે હવે જે એ ગોળો છે એને સી સાથે સંપર્ક કરાવો. ચલો હવે એને સી સાથે સંપર્ક કરાવો. તો એ અહીંયા લઈ લઈએ સી. અહીંયા કેટલો વીજભાર છે? 3Q/4. આનો વીજભાર કેટલો છે? Q. ચલો બંનેને સંપર્ક કરાવીને છૂટા પાડીએ તો કુલ વીજભાર 3Q/4 પ્લસ Q, એનો સરવાળો કરીને અડધો અડધો કરી નાખવાનો છે. ઓકે, ખ્યાલ આવશે ને? 3Q/4 પ્લસ Q એટલે 3Q/4 Q/4 એટલે 7Q/4. આ બંનેનો સરવાળો કેટલો થાય? 7Q/4. 3Q/4 પ્લસ Q, 4 3 7, 7Q/4. ઓકે, એનો અડધો અડધો બોલો 7Q/8. 2 વડે ભાગી દો અડધો, અને 7Q/8. તો યાદ રાખીશું, કોઈ પણ સમાન ધાતુના સુવા ગોળાઓને સંપર્ક કરાવવામાં આવે તો એનો ટોટલ વીજભાર હોય સંપર્ક કરાવ્યા બાદ બંને પર સરખો વહેંચાઈ જાય છે, અડધો અડધો વહેંચાઈ જાય છે. ચલો મેથડ નંબર 3. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેવાનો અને રફ નોટના અથવા કોઈ એક પર્ટિક્યુલર નોટની અંદર લખતા રહેજો, જેથી કરીને તમારો મુદ્દા ક્લિયર થતા જાય. ત્રીજી મેથડ. ત્રીજી મેથડ છે પ્રેરણની મેથડ. પ્રેરણ દ્વારા, ઇન્ડક્શન દ્વારા, પ્રેરણ દ્વારા અથવા એવું પણ કહી છે સંપર્ક કર્યા વિના. ગજબ કહેવાય. સંપર્ક કરાવ્યો તો બરાબર, સંપર્ક કરાવ્યા વિના પણ એક પદાર્થનો વીજભાર વધારી કે ઘટાડી શકાય. મતલબ એના ઉપર વીજભાર 0 હોય તો એને ધન વીજભારિત પણ કરી શકાય અને ઋણ વીજભારિત પણ કરી શકાય. ચલો સંપર્ક કરાવ્યા વિના શું કરીશું આપણે? તો આપણી પાસે જુઓ આ ઘર્ષણવાળી જે થિયરી છે એમાં કાચના સળિયાને ઊનના કાપડ સાથે ઘસીશું તો શું થશે? આ પ્લસ થશે, આ માઇનસ થશે. એવી રીતે ચામડાને પ્લાસ્ટિક સાથે ઘસીશું તો આ પ્લસ થશે ને આ માઇનસ થશે. દાખલા તરીકે મારી પાસે એક પદાર્થ છે એ, આના ઉપર નેટ વીજભાર 0 છે. ફરીથી બોલું છું, નેટ વીજભારનો મતલબ થયો કે આની અંદર ધન વીજભાર જેટલો હશે એટલો જ ઋણ વીજભાર હશે. જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન હશે. નેટ વીજભાર 0 છે. એનો મતલબ એવું નથી કે એમાં ઇલેક્ટ્રોન નથી. ઇલેક્ટ્રોન હશે પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે. એ બરાબર અહીંયા આપણે સમજ્યા. એની બાજુમાં કોઈ, ચલો અહીંયા આપણે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કોઈ સળિયો લાવી દઈએ બાજુમાં. કયો ભાઈ ઋણ વીજભારિત સળિયો છે? જો અહીંયા પ્લાસ્ટિકનો સળિયો કેવો છે? ઋણ વીજભારિત. તો ચામડા સાથે ઘસેલો રેડીમેડ પ્લાસ્ટિકનો સળિયો છે જેના ઉપર ઋણ વીજભાર છે, એ ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો અહીંયા મૂકી દઈએ. ચલો ઋણ વીજભારિત પ્લાસ્ટિકનો સળિયો. તો એ ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાને આ સુવાહક પદાર્થના કોન્ટેક્ટમાં નથી લાવવાનું, એકદમ નજીક લાવવાનું છે. કોન્ટેક્ટ નથી કરાવવાનો. ભાઈ આની અંદર શું હોય? ઇલેક્ટ્રોન પણ હોય. જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા ધન વીજભાર પણ હશે. ઓકે, ચલો આ માઇનસ ઋણ વીજભારિત સળિયાને જ્યારે આની નજીક લાવીશું તો શું થાય? બોલો ચલો તમે. આ માઇનસ 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 શું થાય? અપાકર્ષણ થાય. તો અપાકર્ષણના કારણે આ બધા ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? દૂર જતા રહેશે. અને ધન વીજભાર આ બાજુ આવશે. ફરીથી બોલું છું કે આ ધન વીજભાર ગતિ કરીને અહીંયા આવશે નહીં. એટલા માટે વારંવાર એક શબ્દ અહીંયા આવશે બુકની અંદર તમારે,
ધન વીજભાર ખુલ્લો પડ્યો. ભાઈ ધન વીજભાર ખુલ્લો પડ્યો એટલે શું સમજીએ. મેં કીધું ને આ મુદ્દો છે, આ ચેપ્ટર છે, ચેપ્ટરની શરૂઆતમાં આપણે ફિઝિક્સે ગોખવા માટે નથી બેઠા. ફિઝિક્સને બરાબર સમજવું હોય અને સાયન્સ સમજવાનો વિષય છે. ઓકે, જેટલા ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેવા હોય? ધાતુમાં મુક્ત હોય, અશ્વેષ ગતિ કરતા હોય. પણ આ ધન વીજભાર ગતિ ના કરતા હોય. હવે એની બાજુમાં મેં અહીંયા કોઈ પ્લાસ્ટિકનું સળિયો લાવી દીધો. એ પ્લાસ્ટિકનો સળિયો કેવો છે મિત્રો? ઋણ છે. અને જો હું કાચનો સળિયો કહું તો ધન હશે. એ તો તમને ખ્યાલ આવી જશે પછી. ચલો, આ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત છે, તો માઇનસ માઇનસ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય તો આ છેડાના ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં સમજી લો કે નજીકના ઇલેક્ટ્રોન પેલા છેડા ઉપર જતા રહેવાના. આવું થયું. ઇલેક્ટ્રોનની સંખ્યા એના જ છે. હવે પ્રશ્ન એ થયો કે ધન વીજભાર આ બાજુ આવ્યા નથી. પણ જરા ધ્યાનથી જુઓ, આપણી પાસે 16 ઇલેક્ટ્રોન હતા અને 16 ધન વીજભાર હતા. તો આની અંદર પણ હાલ પણ આનો ધન વીજભાર અને ઋણ વીજભાર કેવો છે? સરખો છે. 16 ઇલેક્ટ્રોન ધન વીજભારિત, 16 ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત. તો નેટ વીજભાર તો 0 જ છે. હજુ આ ચાર્જિંગ થયું નથી. આને કહેવાય પોલેરાઇડ થવું. એક શેડો ધન બની ગયો, બીજો શેડો ઋણ બની ગયો. તમે કહો સાહેબ કેવી રીતે? હા, તો બરાબર ધ્યાનથી જુઓ ને. આ એ ધાતુનો આ બાજુનો છેડો ટોટલ ધન બની ગયો. ધન વીજભાર ક્યાંયથી ક્યાંય ગતિ કરી નથી, છતાં પણ આ છેડો કેવો બન્યો? ધન બની ગયો. અને આ બાજુનો છેડો ઋણ બની ગયો. કે ના સાહેબ ધન તો છે, ભલે ધન છે. ભાઈ ટોટલ ઋણ આ ઇલેક્ટ્રોન કેટલા છે? 16 છે. એમાંથી ધન કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો 8 ધન અને 16 ઇલેક્ટ્રોન. અસર કોની વધુ છે? ઇલેક્ટ્રોનની. -8 સમજણ ભરાય ને? તો અહીં પ્રશ્ન એ થયો કે આ -8 થઈ ગયું. જુઓ અહીંયા આ +8 થઈ ગયું. શું કર્યું? ઇલેક્ટ્રોનને ગતિ કરાવી. ઇલેક્ટ્રોનના અપાકર્ષણના કારણે આ સાઈડના ઇલેક્ટ્રોન પેલી સાઈડ અપાકર્ષણના લીધે સામેના સાઈડે જમા થઈ ગયા. ઇલેક્ટ્રોન આ બાજુ જમા થઈ ગયા. એટલે હું વિધાન આવું બોલ્યો. જુઓ હવે વિધાન કે ઇલેક્ટ્રોનના અપાકર્ષણના કારણે આ બાજુના ઇલેક્ટ્રોન દૂર જતા રહ્યા. અહીંયા બધા ઇલેક્ટ્રોન ગતિ કરીને આવ્યા. તો આ છેડો ઋણ બન્યો. તો એની સાપેક્ષે આ છેડા પર ધન વીજભાર ખુલ્લો પડ્યો. ધન વીજભાર ગતિ કરતો નથી. પણ હવે તમને સમજણ પડી કે આ છેડો પ્લસ થઈ ગયો, આ છેડો માઇનસ થઈ ગયો. છતાં પણ હજુ આખો પદાર્થો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એનું ચાર્જિંગ થયું નથી. ઓકે મિત્રો, ખ્યાલ આવે ને? ઇલેક્ટ્રોન ગતિ કરે ક્યારે પણ ધન વીજભાર ગતિ કરે નહીં. પણ આપણે વારંવાર આવું બોલીશું કે ઇલેક્ટ્રોન ગતિ કરીને એક છેડા તરફ જાય તો એ છેડો માઇનસ બનશે, તો ની સાપેક્ષે આ છેડો પ્લસ બનશે. અને એના માટે એને કહેવાય ધન વીજભાર ખુલ્લો પડ્યો. છતાં પણ હજુ તો નેટ વીજભાર તો 0 જ છે. અચ્છા, આ બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા. ભાઈ ઇલેક્ટ્રોન આ બાજુ આવશે તો આ છેડો કેવો બન્યો? હવે તો એવું કહી શકીએ અહીંયા જેટલા ઇલેક્ટ્રોન છે એટલો છેડો આવ્યો ધન બનશે. પોલેરાઇડ થઈ. પોલેરાઇડનો મતલબ બે ધ્રુવો છૂટા પડી ગયા, ધન અને ઋણ વીજભાર. છતાં પણ વીજભાર તો 0 જ છે. હજુ આનું ચાર્જિંગ થયું નથી. હવે શું કરીશું? આ ઋણ વીજભારિત પ્લાસ્ટિકના સળિયાને એની નજીક જ રાખીશું. એટલા માટે નજીક રાખીશું કે એના કારણે અપાકર્ષણના કારણે ઇલેક્ટ્રોન દૂરના દૂર રહેશે, ધન આયન આ બાજુ હશે. હવે આ પદાર્થને આ ઉદાહરણ નંબર 1 છે, અર્થિંગ કરી દઈએ. અર્થિંગનો આખો ટોપિક છે, તમને ખ્યાલ હોય. પૃથ્વી એ સારામાં સારી સુવાહક છે અને પૃથ્વીની અંદર અસંખ્ય જથ્થામાં ઇલેક્ટ્રોન શોષવાની અને ઇલેક્ટ્રોન બહાર આપવાની શક્તિ રહેલી છે. તો અર્થિંગ કરીશું. હવે વિચારો, આ છેડો તો ઋણ ઇલેક્ટ્રોન ધરાવે છે. જેવો એ છેડાને અર્થિંગ કરીશું તો આ ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં ક્યાં જતા રહેશે? અર્થિંગમાં, પૃથ્વીમાં. તો એ ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં સમજો કે અહીંયાથી 8 ઇલેક્ટ્રોન કેટલા? 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન ને 6 પ્રોટોન છે. સમજવા માટે એમાંથી અહીંયાથી એ આ બધા ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં બધા જેટલા ગયા 6 ઇલેક્ટ્રોન અહીંયા જતા રહ્યા. તો ભાઈ આ પદાર્થે 6 ઇલેક્ટ્રોન ગુમાયા. તો હવે જરા જુઓ, આના ઉપર ધન વીજભાર કેટલો થઈ ગયો? +6e. ખ્યાલ આવ્યો ને?
ઇલેક્ટ્રોન બધા ગુમાયા, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એ પ્લસ થઈ ગયો. તો આના ઉપર શરૂઆતમાં વીજભાર કેટલો હતો? 0, પણ હવે કેટલો થયો? +6e. શરત 1, આ પ્લાસ્ટિકના ઋણ વીજભારિત સળિયાને એની નજીક રાખવો જોઈએ, જેથી કરીને અપાકર્ષણ થશે અને ઇલેક્ટ્રોન બધા અર્થિંગમાં જશે. ઇલેક્ટ્રોન ગુમાવે તો એ શેડો શું બની ગયો? પ્લસ. હા, પણ અહીંયા આપણે આ પદાર્થને બીજા કોઈ પદાર્થ સાથે સંપર્ક કરાવ્યો નથી. તો સંપર્ક કરાવ્યા વિના પણ વીજભારનું ચાર્જિંગ કરી શકાય. હવે તમને તમારી રીતે વિચારજો, હોમવર્કમાં આપું છું. આ પદાર્થ એ છે. આને જે રીતે ધન વીજભારિત બનાવ્યો, શરૂઆતમાં નેટ વીજભાર 0, જેટલો પ્લસ હશે એટલો ઇલેક્ટ્રોન હશે, એ તો આપણે ખ્યાલ આવી ગયો, દોરતો નથી. આને મારે ઋણ વીજભારિત બનાવવો છે, માઇનસ ઋણ વીજભારિત. તેની બાજુમાં આપણે કયો સળિયો લેવો જોઈએ? ધન વીજભારિત. કયો ધન વીજભારિત? કાચનો સળિયો. ચલો કાચનો સળિયો ધન વીજભારિત લઈ લઈએ. તો ધનના કારણે ઇલેક્ટ્રોન શું થાય મિત્રો? આકર્ષિત થાય. ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો આ બાજુ શું થાય? ધન વીજભાર ખુલ્લો પડે. સરસ. શું કરી દઈએ આપણે? અર્થિંગ કરી દઈએ. જેવો અર્થિંગ કરીશું તો અર્થિંગમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરતાં કરતાં અંદર આવશે. સમજવા માટે ચલો 3 ઇલેક્ટ્રોન અંદર આવે છે. 3 ઇલેક્ટ્રોન અંદર આવે તો આ 3 ધન વીજભારની અસર નાબૂદ કરે. તો આમાંથી 3 ધન વીજભાર ઘટી ગયા તો શું બનશે? જો ઋણ વીજભાર વધી ગયા, ધન વીજભાર ઘટી ગયા, તો 3 ઋણ વીજભાર બનશે. ચલો હજુ એક ઇલેક્ટ્રોન અંદર આવ્યો તો એક ધન વીજભાર ઘટ્યો. હજુ એક ઇલેક્ટ્રોન અંદર આવ્યો તો જેમ જેમ અંદર ઇલેક્ટ્રોન આવતા જશે તેમ તેમ ધન વીજભાર ઘટતો જશે, તો ઋણ વીજભાર વધતો જશે, -6e. ઓકે મિત્રો, તો પદાર્થને ચાર્જિંગ કરવાની 3 મેથડ. ઘર્ષણ વડે ચાર્જિંગ કરીએ ત્યારે અવાહક પદાર્થો માટે લાગુ પડશે. કોઈ પણ 2 પદાર્થોને જ્યારે ઘર્ષણ કરાવીશું ત્યારે થર્મલ ઉર્જા ઉત્પન્ન થશે. એ ઉષ્મા ઉર્જાના કારણે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી ટ્રાન્સફર થઈને બીજા પદાર્થમાં જશે. જે ઇલેક્ટ્રોન ગુમાવશે ધન બનશે, જે ઇલેક્ટ્રોન મેળવશે ઋણ બનશે. બીજી એક બાબત આમાં જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યા, હવે મેં તમને લખ્યું હતું કે ઇલેક્ટ્રોન દ્રવ્યમાન કેટલું છે? એક ઇલેક્ટ્રોન દ્રવ્યમાન કેટલું ભાઈ? એક ઇલેક્ટ્રોન દ્રવ્યમાન me 9.1 × 10⁻31 કિલોગ્રામ. બહુ ઓછું છે પણ છે તો ખરું. તો આને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ભાઈ, આમાંથી 3 ઇલેક્ટ્રોન ગયા તો આનું 3 me જેટલું દ્રવ્યમાન શું થયું? ઘટ્યું. સમજણ પડે છે ને? એક ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન me, તો આમાંથી 3 ઇલેક્ટ્રોન ગયા તો 3 ઇલેક્ટ્રોન ઓછા થયા, તો 3 ઇલેક્ટ્રોન દ્રવ્યમાન કેટલું? 3 me જેટલો ઘટાડો થયો. આમાં 3 ઇલેક્ટ્રોન વધારાના આવ્યા તો આની અંદર 3 me જેટલા દ્રવ્યમાનમાં શું થયો? વધારો થયો. જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું દ્રવ્યમાન ઘટે, જે ઇલેક્ટ્રોન મેળવે એનું દ્રવ્યમાન વધે. બહુ નજીવો ફેરફાર હોય, કારણ કે meની કિંમત 10⁻31 કિલોગ્રામ છે. છતાં પણ MCQ અથવા દાખલામાં પૂછાય તો આપણે ગણતરી કરી શકીએ. નંબર 2, સંપર્ક કરાવવાથી સમાન ધાતુના ગોળા સમાન ત્રિજ્યાના, તો બંને ઉપર જેટલો વીજભાર હોય બંને ઉપર અડધો અડધો થઈ જશે. અને પ્રેરણ વડે સંપર્ક કરાવ્યા વિના કોઈ ઋણ વીજભારિત અથવા ધન વીજભારિત ધાતુના, પ્લાસ્ટિકના કોઈ પણ પદાર્થની નજીક લાવીશું તો અપાકર્ષણના કારણે એક બાજુ ઇલેક્ટ્રોન ગતિ કરશે, આ બાજુ પણ ઇલેક્ટ્રોન ગતિ કરી શકે, એક બાજુ ધન વીજભાર ખુલ્લો પડશે. અર્થિંગ કરાવીશું તો જેના કારણે પરિણામી કંઈક વીજભાર આપણને મળશે. આમ વીજભારનું પ્રેરણ 3 મેથડથી કરી શકાય. ઓકે, હવે જોઈએ વીજભારના ગુણધર્મો. તો વીજભારના ગુણધર્મોમાં ગુણધર્મ નંબર 1, વીજભારનો અદિશ છે અને વીજભાર અદિશ હોવાથી એનો બૈજિક સરવાળો થાય. એટલે શું થયું? તો 2 પ્રકારના સરવાળા, સદિશ સરવાળામાં સદિશના નિયમોનો ઉપયોગ થાય અને બૈજિક સરવાળો સિમ્પલ. Q1 = 2 કુલમ, Q2 = 3 કુલમ, તો ટોટલ Q = Q1 + Q2 કેટલા થાય? 5 કુલમ. આવું ના સમજાય પણ સમજીએ. Q2 = -3 કુલમ, તો Q = Q1 + Q2 = 2 કુલમ, -3 કુલમ = -1 કુલમ. ઓકે, તો બૈજિક સરવાળો થાય. ગુણધર્મ નંબર 2, જે આપણે ધોરણ 11માં પણ 4 સંરક્ષણના નિયમ શીખી ગયા. ઉર્જા સંરક્ષણનો નિયમ, વીજભાર સંરક્ષણનો નિયમ, પછી રેખીય વેગમાન સંરક્ષણ નિયમ અને કોણીય વેગમાન સંરક્ષણ નિયમ. તો અહીંયા અલગ કરેલા તંત્રમાં
કોઈ પણ પ્રક્રિયા થતાં વીજભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે. ઇન શોર્ટ, અલગ કરેલા તંત્રમાં વીજભારનું સંરક્ષણ થાય છે. આ સમજાયું સંરક્ષણ. એ કાચનો સળિયો લીધો પહેલાં, શરૂઆતમાં ઘર્ષણ કરાવ્યા પહેલાં, તો કાચના સળિયામાં જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા પ્રોટોન હતા, તો એનો વીજભાર કેટલો ભાઈ? 0. બાજુમાં આપણે લઈ લીધું ઊનનું કાપડ, સમજવા માટે લખી દો કાચ ઊન. તો ઊનના કાપડમાં પણ જેટલા પ્રોટોન હતા એટલા ઇલેક્ટ્રોન, તો એનો વીજભાર પણ કેટલો? નેટ વીજભાર કેટલો? 0. તો બંને એ આખું તંત્ર વિચારી લઈએ. અલગ કરેલું તંત્ર કે એના ઉપર બહારના કોઈ વીજભારની અસર થાય નહીં. હવે આ બંનેને આપણે ઘર્ષણ કરાય. પછી ઘર્ષણ કરાવવાથી શું થયું? 4 ઇલેક્ટ્રોન આ બાજુ ગયા. તો કાચના સળિયા પરથી 4 ઇલેક્ટ્રોન ઊનના કાપડ ઉપર આવ્યા. તો આનો વીજભાર હવે શું થઈ ગયો? +4e. ઇલેક્ટ્રોન ઘુમાયા, પ્લસ થઈ જાય. આને 4 ઇલેક્ટ્રોન મેળવ્યા, તો Q2 બરાબર શું થયું? -4e. પદાર્થ A અને પદાર્થ B. મિત્રો, કોઈ પણ પ્રક્રિયા થાય તો જે તે પદાર્થના વીજભારમાં ફેર પડ્યો. પદાર્થ એ 0 વીજભારિત હતો, +4e વીજભારિત થઈ ગયો. એટલા માટે નિયમ કોના માટે છે? તંત્ર માટે. જે તે સિંગલ પદાર્થના વીજભારમાં તો ફેર પડવાનો, પરંતુ એ વીજભારનો ફેરફાર એવી રીતે હશે કે તંત્રનો કુલ વીજભાર હંમેશા અચળ રહે. +4e -4e, તંત્રનો વીજભાર 0 હતો, 0 થઈ ગયો. ખ્યાલ આવે ને? અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થતાં વીજભારનો બૈજિક સરવાળો અચળ રહે છે. હવે જો વીજભાર, ઇલેક્ટ્રોન, ઘણી બધી બાબતો છે કે જે આપણને એમ લાગે, તમને એવું લાગતું કે સાહેબ આ બધું હવામાં, કશું હવામાં નથી. ઇલેક્ટ્રોન જોઈ શકાતા નથી, છતાં પણ એનો તમે અનુભવ કરી શકો. જેમ કે એક બે ઉદાહરણ લઈએ. અને ત્રીજો ગુણધર્મ એ વીજભારનું ક્વોન્ટમીકરણ, એની ચર્ચા પછી કરીએ. જો ઘર્ષણ વડે તમે નાની ગેમ રમેલી છે, પ્લાસ્ટિકની ખુરશી અને ખુરશી પર રૂમાલ અથડાવવાનો. પગ આ વ્યક્તિના ખુરશીમાં બેઠેલા પગ ઉપર રાખવાના, જેથી કરીને અર્થિંગ ના થાય. હવે જ્યારે રૂમાલને આપણે આ પ્લાસ્ટિકની ખુરશી સાથે અથડાઈશું, તો એ પ્લાસ્ટિક પરના ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા ભાઈ? એ વ્યક્તિના શરીરમાં. તો વ્યક્તિના શરીરની અંદર એ વ્યક્તિ બેઠેલો એવું ધારી લઈએ, તો વ્યક્તિના શરીરમાં ઇલેક્ટ્રોન તો આવશે. એ ઇલેક્ટ્રોન જેવો એ પગ નીચે મૂકશે તો જમીનમાં અર્થિંગ થાય, અને જેવો ઇલેક્ટ્રોન અહીંયા નીચે ટ્રાન્સફર થાય એટલે તરત આપણને શું લાગે? નાનો શોક લાગે. તમે અનુભવ કર્યો છે સોફાની અંદર 2-1 કલાક સુધી સરંગ ઊંઘવાથી સોફાનું કપડું જો રેશમી હોય, તો એવા કપડાની અંદર ઊંઘ્યા પછી અચાનક પગ નીચે મૂકીએ, અને એમાં પણ પોઈન્ટ એકદમ પગ વધુ પડતો મૂકી દે નહીં, આમ સામાન્ય સ્પર્શ થાય નીચે, તો આપણને એક નાનો સરખો શોક આવે છે. શું થાય એ બધાની અંદર? બીજો પણ અનુભવ લીધેલો છે કે 4 વ્હીલ ગાડીની અંદર બેઠા હોય અને ગાડીમાંથી જેવા નીચે ઉતરે દરવાજા નડીએ તો પણ એક નાનો સરખો ઝાટકો વાગે છે. ઇલેક્ટ્રોન ક્યાં જોઈ શકાય? તો શિયાળાની ઋતુમાં આપણે ધૂસો ઓઢી લઈએ, કાશ્મીરી ધૂસો વિચારીએ, શું કહું, શું વિચારવું પડે? એ ધૂસો ઓઢ્યા પછી ઘણી વખતે એ દુસાનું આપણા હાથનો સ્પર્શ એકદમ આમ સ્પીડમાં અને બહુ વધારે પડતો કોન્ટેક્ટ ના થાય તો સ્પાર્ક થાય, તણખા થાય. એ તણખા એટલે જ ઇલેક્ટ્રોન. મિત્રો, જ્યારે કોઈ પદાર્થ વચ્ચે કોન્ટેક્ટ થાય ત્યારે કોન્ટેક્ટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય આપણને સ્પોટ સ્વરૂપે, તણખા સ્વરૂપે દેખાય છે, ઇલેક્ટ્રોન છે. બરાબર યાદ એ રાખીશું કે મારી પાસે આ એક લોખંડનો ટુકડો છે, આ બીજો પણ લોખંડનો ટુકડો છે, વાયર છે, ઉધારી લઈએ તાર. આ બંને તારને હું બરાબર ફિટ કરી દઉં આમ, અને અહીંથી કરંટ પસાર કરું તો અહીંયા કોઈ સ્પાર્ક નહીં થાય. માર્કિંગ કરજો તમે. પણ આ બંને તારનું જ્યારે મેં કનેક્શન કરીને કનેક્શન થોડું લૂઝ રહી ગયું છે, તાર થોડા ઢીલા રાખેલા છે, અને કરંટ પસાર કરી દઉં, સ્પાર્ક થશે. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ જશે ને, સોલિડ
સીધે સીધો કોઈ પ્રશ્ન નથી. આ લોખંડના ટુકડામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે, આપણને દેખાતા નથી, પણ જ્યારે બંને વચ્ચે થોડી એરની ગેપ આવી જશે તો એક જગ્યાએથી ઇલેક્ટ્રોન, હું ગેપ થોડી મોટી રાખું સમજણ પડે એટલા માટે, આ ઇલેક્ટ્રોન અહીંથી કૂદકો મારીને આ બાજુ જશે તો વચ્ચે શું છે? હવા, અને હવાની અંદર આપણને ઇલેક્ટ્રોન દેખાય, એટલા માટે તો આપણને વીજળી પણ દેખાય છે. ખ્યાલ આવે? એટલે દરેક પ્રક્રિયામાં શું થયું? ઘર્ષણ થાય છે. ઘર્ષણના કારણે પ્લાસ્ટિક ઉપર આપણે રૂમાલ વડે ઘર્ષણ કર્યું, એ પ્લાસ્ટિકની ખુરશી પર ઇલેક્ટ્રોન આવ્યા, એ ઇલેક્ટ્રોન આપણા શરીરમાં આવ્યા, એ શરીરની અંદર ઇલેક્ટ્રોન તો છે ત્યાં સુધી કરંટ નહીં લાગે. ઇલેક્ટ્રોન શરીરમાં આવવાથી કરંટ નથી લાગતો, પણ એ ઇલેક્ટ્રોન જ્યાં અર્થિંગ મળશે, અર્થિંગના કારણે ઇલેક્ટ્રોન તરત જ નીચે જવાનો પ્રયત્ન કરે, તો શરીરમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. બહુ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તો એ શરીરના અમુક ભાગને તોડીને બહાર નીકળે છે, એને આપણે કરંટ કહીએ છીએ. ઓકે, તો અલગ કરેલા તંત્રમાં વીજભારનો બૈજિક સરવાળો હંમેશા આચરે. નાના નાના પ્રયોગ પણ કરેલા હશે નાનપણમાં. કાચકો પ્લાસ્ટિકનું, એને માથામાં કોરા વાર સાથે ઘસીએ, અને કોરા વાર સાથે ઘસ્યા પછી એને કાગળના ટુકડાની નજીક લાવીએ તો કાગળના ટુકડાને શું કરશે? ખેંચી લે છે. પોલિસ્ટરનો શર્ટ પહેરેલો હોય અને એ શર્ટને એકદમ તમે આખો દિવસ દરમિયાન શર્ટ પહેરીને પછી ટીંગારીએ, કોઈ ખીલીએ અને આપણા હાથની રૂવાટી નજીક લઈ જઈએ તો શર્ટ આપણી તરફ આકર્ષિત થાય છે. તો આ બધી પ્રક્રિયામાં એક જ વસ્તુ છે કે સંપર્ક થાય છે, ઘર્ષણ થાય છે. ઘર્ષણ થવાના કારણે એક પદાર્થ પરથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે, તો એક બાજુ ધન વીજભાર બને છે, બીજા બાજુ ઋણ વીજભાર થાય છે, જેના કારણે બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. ઓકે, ચલો મિત્રો, હું થોડો હોલ્ડ લઈ લઉં. બહુ મહત્વનું ગુણધર્મ વીજભારનું ક્વોન્ટમીકરણ. વીજભારનું ક્વોન્ટમીકરણ. દરેક શિક્ષક પોતપોતાની રીતે આ મુદ્દાને વિદ્યાર્થીઓને સરળતાથી સમજાવી શકાય એના માટેનો પ્રયત્ન કરતા જ હોઈએ. તો હું પણ પ્રયત્ન કરું કે જેથી કરીને તમને ખ્યાલ આવે. અસલમાં મારે વીજભારનું ક્વોન્ટમીકરણ સમજાવવું નથી, સમજવાનું એ છે કે ક્વોન્ટમીકરણ એટલે શું. ભાઈ, ક્વોન્ટમીકરણ ખ્યાલ આવી જાય તો વીજભારનું ક્વોન્ટમીકરણ ખબર પડી જાય, ઉર્જાનું ક્વોન્ટમીકરણ ખબર પડી જાય, કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ ખ્યાલ આવી જાય તો આગળના 12 સાયન્સના ઘણા બધા થિયરીની અંદર, ઘણા બધા ચેપ્ટરમાં આનો ઉપયોગ થશે. તો બરાબર સમજી લે ક્વોન્ટમીકરણ એટલે શું. તો ફિઝિક્સની મુખ્ય 2 શાખાઓ છે. એક પ્રચલિત ફિઝિક્સ, એને કહે ક્લાસિકલ ફિઝિક્સ, અને ક્વોન્ટમ ફિઝિક્સ. અને ક્વોન્ટમ ફિઝિક્સ એ આ ક્વોન્ટમીકરણ બીજ ઉપર કામ કરે છે. ક્લાસિકલ ફિઝિક્સને સમજાવવા માટે જો મુદ્દો ખાસ સમજવો, અહીંયા હું માત્ર સમજૂતી આપું છું. વીજભારનું ક્વોન્ટમીકરણ તો એક નાની સરખી લીટી લખીને આપણે સમજવાનું છે. ક્લાસિકલ ફિઝિક્સ સમજવા માટે હું એક આવી સીડી બનાવું છું. એ આ સીડી અહીંયા આપણે લખી દઈએ. ચલો, 0 1 2 3 4 5 જસ્ટ સમજવા માટે. તો 0 થી આ વચ્ચે બધા પોઈન્ટ આપેલા છે, તો હવે 10 20 30 એવું લખીએ. 10 20 30 40 50. તો એક આવી સીડી બનાવી મેં, અને અહીંયાથી કોઈ પદાર્થને હું ગબડાવું છું તો એ પદાર્થ ગબડતો નીચે જાય તો કઈ કઈ કિંમતો ઉપરથી પસાર થાય. કોઈ કહેશે સાહેબ 10 ઉપરથી પસાર થાય, 20 ઉપરથી થાય, 30 ઉપરથી, 40 ઉપરથી. બરાબર, સાચું. શું 9 ઉપરથી પસાર ના થાય? અહીંયા 9 હશે. શું 9.2 ઉપરથી પસાર ના થાય? કારણ કે આ વસ્તુ કેવી સીડી છે? સરંગ છે. એનો મતલબ થયો કે 0 થી 50 વચ્ચેની કોઈ પણ કિંમત 20.2 પણ હશે. ખબર પડે ને? 20 અને 30 વચ્ચેની બધી કિંમતો આવી જશે. 20 પોઈન્ટ તો પોઈન્ટ એટલે કે પૂર્ણાંકમાં પણ બધી કિંમત હોય અને અપૂર્ણાંકમાં પણ બધી કિંમત હોય. મતલબ આ પદાર્થ અહીંથી અહીં ગતિ કરે, આપણો રેશિયો 0 થી 50નો છે, તો એ કેવી કિંમતો ધરાવી શકે? ગમે તે કિંમત ધરાવી શકે, બધી કિંમતો ધરાવી શકે. બરાબર બેઝિક રીતે સમજે. મતલબ ગમે તે કિંમત ધરાવી શકે, બધી કિંમત ધરાવી શકે. પદાર્થ કેવો ગતિ કરે છે? સતત. મતલબ પદાર્થ સતત ગતિ કરે છે અને એની કિંમતો કેવી છે? સતત. 0 હશે, 0.1 હશે, 0.2 હશે, 0.3 હશે, ધીમે ધીમે 10 હશે, 10.1 હશે, બધી સતત કિંમતો ધરાવી શકે. આને કહેવાય પ્રચલિત ફિઝિક્સ. પ્રચલિત ફિઝિક્સમાં આ બાબત યાદ રાખીશું.
કોઈપણ પદાર્થ, કોઈપણ પરમાણુ, કોઈપણ અણુ, કોઈપણ ઇલેક્ટ્રોન કેવા ઉર્જા સ્તરો ધરાવી શકે, ગમે તે ઉર્જા ધરાવી શકે, ગમે તે વેગમાન ધરાવી શકે, સતત ગતિ કરી શકે, બધી કિંમતો ધરાવી શકે. આને કહેવાય પ્રચલિત ફિઝિક્સ. ક્વોન્ટમ ફિઝિક્સ શું કહે છે? ક્વોન્ટમ ફિઝિક્સને સમજાવવા માટેનો હું પ્રયત્ન કરું છું કે આપણે આવી સીડી લઈ લીધી. આ એક સીડી હતી, સરંગ હતી, ધારવાળી. આવી સીડી લઈ લીધી, પગાથિયાવાળી. 0, 10, 20, 30, 40 ને 50. અહીંથી 0 લખો તો આમ 50 જવાય, એનો કોઈ ફેર પડતો નથી. હવે વિચારો કે અહીંયાથી મેં એક પદાર્થને ગબડાવું છું તો આની કિંમત કેટલી છે? 0. ઓકે, એ ગબડીને અહીંયાથી સીધું ક્યાં આવવાનું? અહીંયા. કિંમત કેટલી થઈ? 10. ત્યાંથી 10, 10, 10, જો અહીંયા તો કિંમત અચળ છે, 10 જ છે. અને ત્યાંથી પાછો ડાયરેક્ટ ગબડ છે તો 20 ઉપર આવી જશે. 20, 30, 40, 50. હવે અહીં મારો પ્રશ્ન છે કે શું આ કેસની અંદર 10.2 કિંમત હોઈ શકે? ના હોઈ શકે. આલેખ ખબર પડે મિત્રો, આટલો તો ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા મારે 10 કિંમત છે તો અહીંયાથી આલેખ સ્ટેટ છે તો કિંમત 10, 10, 10, 10, 10. અને જેવો અહીંથી કૂદકો મારે છે ડાયરેક્ટ ક્યાં આવી ગયો? 20 ઉપર. તો પાછો 20, 20, 20, 20 પછી તરત 30 ઉપર. તો એનો મતલબ થયો કે શું અહીંયા અપૂર્ણાંક કિંમતો શક્ય ખરી? ના, માત્ર ને માત્ર કેવી? પૂર્ણાંક. એવું કહી શકું આ ઉદાહરણમાં કે આ પદાર્થ અથવા આ બોલ અથવા ફૂટબોલ જે કઈ વસ્તુ છે એ ગબડ છે ત્યારે માત્ર ને માત્ર કોઈ ચોક્કસ કિંમતો ધરાવશે, ચોક્કસ પૂર્ણાંક કિંમતો ધરાવે. શું તે ગમે તે કિંમતો ધરાવે? ના. શું તે બધી કિંમતો ધરાવે? ના. શું તે સતત ગતિ કરે? ના. કેવી ગતિ કરે? અસતત. સમજો, અસતતનો મતલબ શું થયો? સતતનો મતલબ તો 0, 10, 20, 30 અને 0, 10 વચ્ચેની બધી કિંમતો. અહીંયા તો શું થયો? 0 અને 10, 10 અને 20 વચ્ચેની કોઈ નહીં, 30, 20 અને 30. તો વચ્ચે ગેપ પડશે. 0ની કિંમત હશે, 10 હશે, આ વચ્ચે ખાડો પડ્યો. 10 થી 20 વચ્ચેનો ખાડો પડ્યો. મતલબ હોવું ના હોવું, હોવું ના હોવું. કેવું વિતરણ થયું ભાઈ? અસતત વિતરણ. ક્વોન્ટમ ફિઝિક્સ શું કહેવા માગે છે? પ્રચલિત ફિઝિક્સ એવું કહે છે કે કોઈ પણ પદાર્થ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ, બધી વાત છે, સતત કિંમત ધરાવે, ગમે તે ઉર્જા ધરાવે, ગમે તે કિંમત ધરાવે. ક્વોન્ટમ ફિઝિક્સ એમ કહે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ ગમે તે ઉર્જા, ગમે તે કક્ષા કે ગમે તે કિંમત ધરાવી શકે નહીં, હંમેશા તે અસતત હોય છે. અને મિત્રો આ આપણે ઉદાહરણ લીધું એમાં જો કેટલી કિંમત વધી શકે? 0, 10, 20, 30, 40. તો વધારો, હજુ વધારવી કેટલી? 50, 60, 70. મતલબ નાનામાં નાની કિંમત કેટલી વધે છે? 10. અને ઘટાડો કેટલો થાય? તો 70, 60, 50, 10નો. તો આ 10 જે નાનામાં નાનો ઉર્જાનો ઘટક આવ્યો કિંમતનો, અહીં આપણે ઉર્જાની વાત નથી કરતા, 10 કિંમત જે નાનામાં નાની છે એને કહેવાય ક્વોન્ટમ. ક્વોન્ટમ એટલે એક નાનો ટુકડો. એ ક્વોન્ટમના પ્રમાણમાં ઉર્જા વધતી જશે, કિંમત વધતી જશે અને એ ક્વોન્ટમના ગુણાંકમાં કિંમત ઘટતી જશે. તો ક્વોન્ટમ ફિઝિક્સનો મતલબ થાય કે કોઈ પણ પદાર્થ ગમે તે નહીં પણ ચોક્કસ પૂર્ણાંક કિંમતો ધરાવી શકે અને એ બધી કિંમતોમાં એક બેઝ હોય, એ બેઝને કહેવાય એનું ક્વોન્ટમ. એ ક્વોન્ટમને આગળ જતાં આપણે ફોટોન શબ્દ પણ વાપરીશું. ચલો, હવે લગભગ તો ખ્યાલ આવી ગયો છે. તેમ છતાં જો એક નાનું સરખું ઉદાહરણ આપું. વીજભાનું ક્વોન્ટમીકરણ ભૂલી જાઓ. મારો પ્રશ્ન છે ક્વોન્ટમીકરણ. ચલો, કોઈ વિદ્યાર્થીને હું એમ કહું કે બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 12, 14, 16 ડેશ 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 ક્યાં સુધી લખાય? અસંખ્ય લખાય. તો આ સંખ્યાનો તમે જરા અનુભવ કરશો, અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે દરેકની અંદર, આ દરેકના પાયામાં એક ચોક્કસ કિંમત મૂકેલી છે, 2. આ આખી બેકી સંખ્યા, અનંત બેકી સંખ્યાઓ 2ના ગુણાંકમાં વધે છે જુઓ, અથવા 2ના ગુણાંકમાં ઘટે છે, 16, 14, 12, 10. મતલબ નાનામાં નાનો ટુકડો કયો થયો? 2. તો આ 2ને કહેવાય ક્વોન્ટમ. અને એ બેકી સંખ્યા જોજો અહીંયા લખું છું. હવે એ બેકી સંખ્યાને હું આવું લખી શકું, 2ના ગુણાંકમાં વધે છે. એનની કિંમત પૂર્ણાંક, n = પૂર્ણાંક 0, 1, 2, 3, 4, 5.
चलो 0 मूको तो 0, 1 मूको तो 2, 2 मूको तो 4। मतलब बेकी संख्याए नानामां नाना क्वोंटमना गुणकमां 2 गुणकमां मेळवी शकाय तो आने कहेवाय बेकी संख्यानुं क्वोंटमीकरण। આપણે ગમે તેનું ક્વોન્ટમીકરણ કરી શકીએ। દાખલા તરીકે મારી પાસે ઉર્જા E બરાબર કેમિસ્ટ્રીમાં તમે આઈ થિંક 11મા ધોરણમાં સૂત્ર આવી ગયું છે Hc/λ અને Hc/λ ને આપણે Hf પણ લખી શકીએ કારણ કે C બરાબર F લેમ્ડા થાય। ઓકે, જસ્ટ મારે ક્વોન્ટમીકરણ સમજાવવું છે। E બરાબર Hf તો એક પદાર્થની ઉર્જા E બરાબર Hf છે, ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની ઉર્જા 3Hf છે, એક ઇલેક્ટ્રોનની ઉર્જા 4Hf છે, એક ઇલેક્ટ્રોનની ઉર્જા 2Hf છે। मतलब ऊर्जा HF ना ज गुणक में मळे छे, पॉइंट में नहीं मळती। तो आपणे आવું ना लखी शकीए E बराबर NHF। तो शुं थयुं? कोईपण फोटोननी ऊर्जा ए HF ना पूर्ण गुणक में होय छे जेने ऊर्जानुं क्वोंटमीकरण कहे छे। आगळ जता आपणे जोईशुं वेगमान, कोणीय वेगमान। कोणी वेगमानનું સૂત્ર પછી આવી ગયું લગભગ કેમિસ્ટ્રીમાં બોરનો પરમાણુ મોડલ। બોરનું પરમાણુ મોડલ આવી ગયું કે નહીં? બોરનું પરમાણુ મોડલ શું કહે છે? ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણકમાં હોય। તો આ શું થઈ ગયું મિત્રો? કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ। સમજણ ભરાય ને? મહત્વની બાબત એ છે કે ક્વોન્ટમ ફિઝિક્સ એટલે શું? क्वोंटम फिजिक्स एवं कहे कि कोईपण नाना जत्थाना स्वरूपमां ए ऊर्जा वेगमान जे होय ए भौतिक राशि वधती जाए अथवा घटती जाए, कोई चोक्कस अपूर्णांक ना होय। अने ए शुं कहे? सतत गमे ते किंमत होय। जो मित्रों आनो उपयोग तमे लखवा माटे नथी, समजवा माटे तो खास, कारण के वारंवार क्वोंटमीकरण शब्द आवशे। मैं कीधुं ने दरेक शिक्षक पोतपोतानी रीते समजावવાનો प्रयत्न कर्यो। फिजिक्स में क्वोंटम फिजिक्स और क्वोंटम बहुत महत्वनी बाबत है। जो तमने प्रचलित फिजिक्स और क्वोंटम फिजिक्स तो आपणे आखी विज्ञाननी शाखाओनी विज्ञान आज आटलू विशाल हरणफार भरी है विज्ञाने विकासनी। प्रश्न तो एना उपर मोटा थाय छे कि भाई एने विकास कहेवाय के विनाश कहेवाय, कारण के जे वैज्ञानिकोए विज्ञाननो उपयोग सारा हेतु माटे करेलो एनो आज उपयोग केवो थाय आपने ख्याल है। ए वातथी जवा दईए तो प्रचलित फिजिक्स ज्यां ज्यां अटकी गयुं अने कोई घटनाने समजाववामां निष्फळ गयुं त्यां त्यां क्वोंटम फिजिक्सनो उद्भव थयो। केवी रीते? केमिस्ट्रीमां तमारे रुथरफोर्डनुं परमाणु मॉडल आवे छे। तो रुथरफोर्डनुं परमाणु मॉडलमां कंईक आवुं गयुं रुथरफोर्डे आ न्यूक्लियस तो कि कोईपण इलेक्ट्रॉन गमे ते कक्षा में गति करे अने गति करतुं करतुं छेवटे न्यूक्लियस में दाखल थई जाए। तो आने कयो उपयोग कर्यो? प्रचलित फिजिक्सनो। रुथरफोर्डे एवुं कीधुं कि न्यूक्लियसनी आजुबाजु इलेक्ट्रॉन गमे ते ऊर्जा धरावी शके, इलेक्ट्रॉन गमे ते कक्षा में गति करी शके। निष्फळ गयुं। तो आना निष्फळता पछी क्वोंटम फिजिक्स में बोहरનું परमाणु मॉडल आज पण आपणे भणीए छीए। चलो बोहरનું परमाणु मॉडल शुं कहे? इलेक्ट्रॉन अनंत कक्षाओमांथी गमे ते कक्षामां नहीं परंतु कोई चोक्कस कक्षामां ज गति करी शके। कई चोक्कस कक्षा कि जेनी अंदर तेनुं कोणीय वेगमान h/2πના पूर्ण गुणकमां होय। चोक्कस आई गयुं ने? चोक्कस आव्युं तो क्वोंटम फिजिक्स। ओके मित्रों, तो મને ખ્યાલ છે ત્યાં સુધી તમને ક્વોન્ટમીકરણ ખ્યાલ આવી ગયો હોવો જોઈએ। તો બેકી સંખ્યા એ કોઈના પૂર્ણ ગુણકમાં હોય તો બેકી સંખ્યાનું ક્વોન્ટમીકરણ, ઉર્જા એ કોઈના પૂર્ણ ગુણકમાં હોય તો એનું ક્વોન્ટમીકરણ, કોણીય વેગમાન એ કોઈના પૂર્ણ ગુણકમાં, આ પૂર્ણ ગુણકવાળો અંક એ નાનામાં નાનો હોય, જે તે બેકી સંખ્યામાં નાનામાં નાનું ઘટક 2 છે। તો એવી રીતે મારે બોલવું નથી। વીજભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવાય? ચલો બોલો। पदार्थनो मळतो वीजभार ए नानामां नानो वीजभार एने क्वोंटम कहेवाय ने, मूलभूत वीजभार ना शुं होय? पूर्ण गुणकमां होय। बधा ज वीजभारोनुं मूल्य ए नानामां नाना मूलभूत वीजभारना पूर्ण गुणकमां होय। हवे प्रश्न थयो कि नानामां नानो मूलभूत वीजभार कोनो? इलेक्ट्रॉननो। तो ये आप लखी दे इलेक्ट्रॉन वीजभार। तो कोईपण वीजभार क्यू
એ ઇલેક્ટ્રોનના મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણકમાં હોય છે. મતલબ એ વીજભારની કિંમત ઈના ગુણકમાં વધતી જાય, ઈના ગુણકમાં ઘટતી જાય, જેને વીજભારનું ક્વોન્ટમીકરણ કહે છે. પ્રશ્ન એવું થાય કે સાહેબ નાનામાં નાનો વીજભાર તો ઇલેક્ટ્રોન કેવી રીતે? આગળ જતાં તમે શીખશો, હાલ તો તમને ખ્યાલ નથી, પણ 11મા ધોરણમાં આ શબ્દ આપણે શીખી ગયા કે પ્રોટોન, ન્યુટ્રોન એ પણ 3 ક્વાર્ક્સના બનેલા છે. એક ક્વાર્ક્સનો વીજભાર છે 2/3, ડાઉન ક્વાર્ક્સનો વીજભાર છે -130. તો કે સાહેબ નાનામાં નાનો તો આજે વૈજ્ઞાનિકે શોધી દીધું ક્વાર્ક છે. મિત્રો અહીંયા એક શબ્દ છે સ્વતંત્ર ક્વાર્ક્સનું, સ્વતંત્ર ક્વાર્ક્સ શક્ય નથી. ક્વાર્ક્સ એકલા સિંગલ શક્ય નથી. ખબર પડે? ક્વાર્ક્સની 3 જોડ બને છે અને 3 જોડ બનીને પ્રોટોન બને છે. ક્વાર્ક્સની 3 જોડ બનીને ન્યુટ્રોન બને છે. જ્યારે ઇલેક્ટ્રોનનો નાનામાં નાનો ઘટક ઈ એ સ્વતંત્ર રીતે એક ઇલેક્ટ્રોન હોય, એક ઈ જેટલો વીજભાર હોય, 2 ઈ જેટલો વીજભાર હોય, જ્યારે ક્વાર્ક્સનું સ્વતંત્ર પરીક્ષણ હજુ સુધી શક્ય નથી. માટે આપણે તમામ વીજભારોને કોના ગુણકમાં લઈશું? ઇલેક્ટ્રોનના, મૂળભૂત ઇલેક્ટ્રોનના ગુણકમાં લઈશું. જે એનની કિંમત 0, 1, 2, 3 મૂકીએ તો એ પ્રમાણે આપણને વીજભાર મળશે. ઈ એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, જેની કિંમત 1.6 × 10⁻⁹ કુલમ. n = ઇલેક્ટ્રોનની સંખ્યા અને Q એટલે તેનો કુલ વીજભાર. ઓકે, ફરીથી નિયમ, કોઈ પણ પદાર્થનો કુલ વીજભાર એ બધા જ પદાર્થોના બ્રહ્માંડમાં જોવા મળતા બધા વીજભારોનું મૂલ્ય એ કોઈ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણકમાં હોય છે, જેને વીજભારનું ક્વોન્ટમીકરણ કહે છે અને મૂળભૂત વીજભાર તરીકે ઇલેક્ટ્રોનને લેવામાં આવે છે. ઓકે, આના ઉપરથી આપણે 1-2 MCQs જોઈએ અને પછી આપણું લેક્ચર પૂરું કરીશું. ટાઈમ 1 કલાક થવા આવ્યો છે. ચલો 1-2 મિનિટ. એક્ઝામ્પલ 1, 1 માઇક્રોકુલમ વીજભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. 1 માઇક્રોકુલમ વીજભાર Q, 1 માઇક્રો એટલે 10⁻⁻6 કુલમ. મિલી હોય તો 10⁻3, માઇક્રો હોય તો 10⁻6, નેનો હોય તો 10⁻9. એટલા માટે આ શરૂઆતમાં બોલીશ, પછી જ્યાં જ્યાં આવશે કિંમત ડાયરેક્ટ મૂકી દઈશું. ઇલેક્ટ્રોનની સંખ્યા n શોધવાની છે. Q બરાબર Ne, Q બરાબર Ne, n કરતાં બનાવી દઈએ Q/E. Qની કિંમત 10⁻⁻6, એની કિંમત 1.6 × 10⁻19. તો કિંમત મૂકી દઈએ તો કેટલી કિંમત થશે? આઈ થિંક 1/1.6 એટલે 0.625. 1/1.6 એટલે 0.625 આવશે. 0.625, 19 ઉપર જશે એટલે 10⁻13. તો n બરાબર 6.25 10⁻12 આટલા ઇલેક્ટ્રોન. 1 માઇક્રોકુલમ વીજભારમાં 6.25 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન છે. મતલબ આના 2 MCQs બને. એક n આપેલા તો Q શોધવાના, Q આપેલા તો n શોધવાના. પહેલો આવી ગયો Q પરથી n શોધવાનો. બીજો MCQs શું બનાવી શકાય? બીજો MCQs આવું બને. ચલો, એક કાચનો સળિયો અને સામે ઊનનું કાપડ. રકમ આખી લખતો નથી. કાચના સળિયા પરથી ઊનના કાપડ ઉપર 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. કાચ અને ઊનને ઘર્ષણ કરતાં કાચના સળિયા પરથી 10⁻10 ઇલેક્ટ્રોન ઊનના કાપડ ઉપર ટ્રાન્સફર થાય છે. તો કાચના સળિયાનો વીજભાર ખાલી જગ્યા. ચલો, શું આપેલું છે મિત્રો? એનની કિંમત આપી દીધી 10⁻10 ઇલેક્ટ્રોન. Q શોધવાના છે. સૂત્ર આપણું Q બરાબર એની કિંમત 10⁻10, ઇલેક્ટ્રોનનું વીજભાર 1.6 × 10⁻19. તો 1.6 × 10⁻9 કુલમ. તો 1.6 માઇક્રોકુલમ લખી શકાય ને? 1.6 10⁻9, 10⁻9 સોરી માઇક્રો નહીં, 10⁻9 નેનો કુલમ. તો 1.6 નેનો કુલમ. અચ્છા, ઓપ્શન તમને આવા આપેલા છે. A 1.6 નેનો કુલમ, B -1.6 નેનો કુલમ, C 0 પણ આપેલો હોય અને D 1.6 માઇક્રોકુલમ. તો જવાબ શું આવશે?
ભાઈ કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ઊનના કાપડ ઉપર ગયા તો કાચે ઇલેક્ટ્રોન ઘુમાયા તો જે ઇલેક્ટ્રોન ઘુમાવાય કેવું બને પ્લસ, તો પ્લસ 1.6 નેનોકુલમ. આના આ જ દાખલામાં રકમ આવી હોય કાચના સળિયાનું ઊનના કાપડ સાથે ઘસતા 10⁻10 જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો કાચના સળિયાની જગ્યાએ ઊનના કાપડનો વીજભાર શોધો. મૂલ્ય તો આના જ આવશે પણ ઊનના ઉપર ઇલેક્ટ્રોન ગયા તો ઊન કેવું બને નેગેટિવ, તો જવાબ આવશે -1.6 નેનોકુલમ. ઓકે મિત્રો, તો આજે આપણે આટલા સુધી રાખીએ. તૈયારી કરતા રહો. ઓલ ધ બેસ્ટ.